નમસ્કાર મિત્રો કુંભ રાશિના જાતકો માટે 2025માં રાહુ અને કેતુ શું ફળ આપશે? 15 મે થી રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન અને ભાવ પરિવર્તન થઈ ગયું છે. અત્યારે શું ફળ મળી રહ્યું છે, શું સાવધાની રાખવી જોઈએ અને રાહુ અને કેતુના શું ઉપાય કરવા જોઈએ? રાહુ અને કેતુ બંને ગ્રહો છાયા ગ્રહ છે, પણ આપણા જીવનમાં ખૂબ મોટો પ્રભાવ પાડે છે. સાથે આ છાયા ગ્રહોનો પ્રભાવ આપણા જીવનની અંદર દરેક સમયે પડતો જોવા મળે છે. જેમ શરીર છે તડકામાં જાય એમની છાયા પડે, એમ રાહુ કેતુ આપણા જીવનમાં આ જ રીતે મોટી અસર કરે છે. મિત્રો, રાહુ ને કેતુ જે કોઈ પણ ભાવમાં 1.5 વર્ષ રહે છે અને વક્રીની સ્થિતિમાં ચાલે છે. જેમ શનિ ભગવાન છે એ 2.5 વર્ષ રહે છે, ગુરુ ભગવાન 1 વર્ષ રહે છે. અત્યારે કુંભ રાશિના જાતકો માટે રાહુ ને કેતુ, રાહુ આપના બીજા ભાવમાં છે ગોચર ગ્રહો પ્રમાણે, અને કેતુ આપના અષ્ટમ ભાવમાં છે. રાહુ બીજા ભાવમાં છે તો બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે પરિવારનો છે, બીજો ભાવ છે વાણીનો છે. અષ્ટમ ભાવ છે એ મૃત્યુનો છે, અષ્ટમ ભાવ છે એ ખાસ કરીને આપણા રહસ્યનો છે. અને રાહુ કેતુને રહસ્યના ગ્રહો માનવામાં આવ્યા છે, એના કારક માનવામાં આવ્યા છે. તો અત્યારે શું બની રહ્યું હશે, શું સાવધાની રાખવી જોઈએ? રાહુ બીજા ભાવમાં ગોચર કરવાથી ખાસ કરીને ધન બાબતમાં સમસ્યા આવતી હશે. સાથે પરિવારમાં વિવાદ થતો હશે. વાણી ઉપર જે બોલવું જોઈએ એ કંટ્રોલ ન થાય, સાથે વાણીથી નુકસાન થતું હશે. કેતુ રહસ્યના ગ્રહો છે, એટલે કે અષ્ટમ ભાવમાં છે. નવી વસ્તુ કરાવે, નવા સંબંધોનું સ્થાપિત કરે, અને સાવધાની એ વાતની ખાસ રાખવાની જરૂર પડી શકે જ્યાં સુધી પરિવર્તન ન થાય. જે 18 મે થી રાશિ પરિવર્તન કરશે તો આપણી પાસે નવા સંબંધો સ્થાપન કરે, પણ એ નવા સંબંધોથી લાભ ન થાય. કોઈના કાર્યો કરવાથી યશ કીર્તિ ન મળે. સન્માન જે થવું જોઈએ સમાજમાં થવું જોઈએ, સાથે વિસ્તારમાં થવું જોઈએ, રાજ્યમાં જે કાર્યો કરતા હોય એ પ્રમાણેનું સન્માન મળવું જોઈએ, એ સન્માન ન મળે. આપના પૈસા, આપનું ધન છે કોઈ કાર્યમાં રૂકાવટ આવે, એટલે કે પાછા ન મળે, બ્લોક થઈ જાય, આવું બનતું હશે. પણ મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ અને રાશિ ઉપર કરીએ છીએ, એટલે બધાના જીવનમાં આવું ન પણ બને. જે પણ કહીએ છીએ એમાંથી 90% કોઈને લાગુ પડે, કોઈને 70% લાગુ પડે, કોઈને 50% પણ લાગુ પડે. કેમ કે ગોચરના ગ્રહો જો સારી સ્થિતિમાં હોય તો એના જીવનમાં ઘણા બધા કાર્યો અશક્ય હોય શક્ય બનતા હોય છે. પણ જો જન્મના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો પરિણામ વધારે પણ અશુભ આવી શકે છે. ધન બાબતમાં પરિવારમાં ખૂબ મોટા વિવાદ થઈ શકે છે, અલગ થઈ શકે છે. સાથે આપનો જે વેપાર ચાલતો હોય એ વેપારમાં ખોટ આવી શકે છે. આપ જ્યાં નોકરી કરો છો ત્યાં નોકરીમાં પણ આપની પાછળ રાજનીતિ થઈ શકે છે. ખાસ કરીને વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. તો હવે શું થવાનું છે? રાહુ કેતુનું રાશિ પરિવર્તન થવાથી શું થવાનું છે, સાથે આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, એ વિશેષ ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, સાથે તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી સાચી અને સંપૂર્ણ જ્યોતિષની કુંભ રાશિના જાતકો માટે માહિતી પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હું પહેલા પણ કહી ગયો કે જે પણ ચર્ચા કરીએ છીએ ગોચરના ગ્રહો અને રાશિ પ્રમાણે કરીએ છીએ. જો આપને આપના જન્મગ્રહ વિશે જાણવું હોય તો અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે. આ વોટ્સઅપ નંબરની અંદર આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ લખીને મોકલી આપશો. એક કુંડલી જોવાની દક્ષિણા 500 રૂપિયા છે. ગૂગલ પે કરી આપશો એટલે આપને સમય દેવામાં આવશે, એ સમય કોલ કરજો. સાથે આપની કુંડલી વિશે આપની જે સમસ્યા હશે એ સમસ્યા પ્રમાણે આપને કુંડલી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સાથે સરળ ઉપાય પણ બતાવવામાં આવશે. જ્યોતિષનો એપોઇન્ટમેન્ટ લેવાનો સમય
મળવાનો સમય, મુલાકાતનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય, જન્મ સ્થળનું નામ ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે રૂબરૂ મુલાકાત કરશો એટલે પ્રશ્ન કુંડીના માધ્યમથી આપના જે પણ પ્રશ્નો હશે એનો શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ કે રાશિ પરિવર્તન ને ભાવ પરિવર્તન કરશે તો શું થશે. રાહુ પ્રથમ ભાવમાં આવશે, આપની રાશિમાં આવશે. સાથે શનિની પનોતી ચાલુ છે, એનું ત્રીજું ચરણ આવશે. તો બે રાહુ ને શનિ બંને ગ્રહો છે એ આપના જીવનમાં શું ફેર પાડશે. સૌથી પહેલા વ્યક્તિના વિચારોનું પરિવર્તન આવશે. જે વિચાર કરી રહ્યા છો એ વિચારોમાં મોટા પરિવર્તન આવી શકે. આપ મોટું સાહસ કરી શકો, પણ સાવધાની એ વાતની રાખવી ખૂબ જરૂરી છે કે આપનો જે વ્યવહાર હોય, જે વિશ્વાસુ પાત્ર આપની પાસે વ્યક્તિ હોય એની સાથે જ પૈસાની લેવડ દેવડ કરવી ખૂબ જરૂરી છે. સાથે સંગત દોસ્તી આપણે ખાસ કરીને બચવું જોઈએ. જે વ્યક્તિઓ આપના ધનનું નુકસાન પહોંચાડી શકે, આપની યશ કીર્તિમાં નુકસાન પહોંચાડી શકે, આપના માન સન્માનમાં નુકસાન પહોંચાડી શકે, આવા વ્યક્તિથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. શનિ અને રાહુ છે એ બંને ગ્રહો એક કર્મદાતા છે, તો એક સંગત દોષ કરાવે છે, વિચારોને ભ્રમિત કરે છે. એટલે આ બંને ગ્રહો ભેગા થાય છે એટલે મનના વિચારોનું પરિવર્તન અવશ્ય આવશે. શોર્ટકટ રસ્તો ન અપનાવો, કેમ કે રાહુ છે એ શોર્ટકટ રસ્તો બતાવશે. આપને ધન જ્યાંથી મળવાની આશા હોય અને ધન ન મળે તો નિરાશ ન થવું, પ્રયાસ અવશ્ય કરવો. સાથે શનિ પણ જે રાશિ પરિવર્તન, જે ભાવ પરિવર્તન કરી રહ્યા છે, મીન રાશિમાં આવશે. તો આપના જીવનની અંદર ખાસ કરીને ધન બાબતની સમસ્યા ઘણી બધી હળવી થશે. જે પેલા રાહુ ધન બાબતમાં હેરાન પરેશાન કરતા હતા, શત્રુઓ આપણે પરેશાન કરતા હતા, તે બંધ થશે. આપણા શત્રુઓ આપણી ઉપર કોઈ પણ પ્રકારના કેસ કર્યા હોય, કોર્ટ કચેરીમાં આપણે જવું પડતું હતું, તેમાં આપણે સમાધાનના રસ્તા મળશે. ધન બાબત આપનું જે ધન કોઈ જગ્યાએ બ્લોક થઈ ગયું હોય તો ત્યાંથી મળવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે વાણી ઉપર કંટ્રોલ આવશે. આપણા ક્રોધને આપણે કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. પરિવારમાં કોઈની માથે વહેમ ન રાખવો, પરિવારમાં પ્રેમ રાખવો, જેનાથી આપના સંબંધો જળવાઈ રહે, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે. એટલે ખાસ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. સાથે રાહુની દ્રષ્ટિ છે એ સપ્તમ ભાવમાં પડશે, શનિની દ્રષ્ટિ પણ સપ્તમ ભાવમાં પડશે. લગ્ન જીવનમાં ખાસ કરીને ખૂબ વિચારીને ચાલવું જરૂરી છે. પતિએ પત્ની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને પત્નીએ પતિ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવાથી એ લગ્ન જીવન સુખી થઈ શકે છે. નાની નાની બાબતમાં આપણે વહેમ કરાવે તો તેનાથી આપણે બચવું જોઈએ. દૈનિક વેપારની અંદર ખાસ કરીને આપણો વેપારમાં આળસ પણ આપે, પણ આળસથી આપણે દૂર રહેવું જોઈએ. અને જેટલું આપ ખૂબ જ મહેનત કરશો એનું પરિણામ તો દેખાશે. 15-18 મે પછી રાહુનું રાશિ પરિવર્તન તમારા માટે લાભકારી પણ છે. ધન બાબતમાં આપને લાભકારી છે, પણ સાવધાની રાખવાથી જીવનની અંદર ઘણા બધા નુકસાનથી બચી શકાય છે. હવે ઉપાય ક્યાં કરવા જોઈએ? સૌથી પહેલા આપણી જન્મ કુંડલી જ્યોતિષ આચાર્યને બતાવી જે પણ અશુભ યોગ થતા હોય એ અશુભ યોગનું નિવારણ કરાવવું જોઈએ. સાથે શનિવારના દિવસે અથવા બુધવારના દિવસે પક્ષીઓને દાણા અવશ્ય નાખો. આપણી જન્મકુંડલી બતાવી શનિનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ. પ્રતિ દિવસ એક હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. સાથે એક ગણપતિ ભગવાનની માળા ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રની માળા અવશ્ય કરો. બુધવારના દિવસે આપણી યથાશક્તિ આપ ગાય માતાજીને જે લીલું ઘાસ આવે એ જરૂર પધરાવો. મિત્રો, શ્રદ્ધાને ભાવથી ઉપાય કરશો, યથાશક્તિ કરશો તો આપના ગ્રહો આપના જીવનમાં સુખ ફળની પ્રાપ્તિ અવશ્ય કરાવશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.